સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લાના ખેડૂત પરંપરાગત ખેતી છોડી અને બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે। બાગાયત ખેતીમાં લાખોની આવક ખેડૂતો મેળવી રહ્યા છે, જ્યારે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ખેડૂતો બાગાયત પાકમાં લાલ સીતાફળની ખેતી કરી છે। આ ખેતી થકી તેઓ વાર્ષિક 6 લાખના લાલ સીતાફળમાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે। लाल सीताफळ ની ખાસિયત એ છે તમને અહીંયા ઓછા જોવા મળશે। સાઉથની વેરાયટી છે, એક તો ઠંડા પ્રદેશની, એટલે એની માવજત થોડીક વધારે કરવી પડે છે। અને ખાસિયતમાં કયો તો એની મીઠાશ વધારે છે, પલ્પ વધારે છે, એકદમ છાલ એની આછી છે, બી ઓછા છે, એટલે લોકો વધારે એને પસંદ કરે છે। ઉત્પાદનની ગણતરી એ કરો તો 4-5 લાખનું 10 વીઘામાંથી ઉત્પાદન એવરેજ મળી રહે છે। અને 10 થી 15 હજારનો વીઘે એટલે 1.5 લાખનો ખર્ચો લાગે છે, ત્યારે આટલું ઉત્પાદન થાય છે। અમરેલી જિલ્લામાં બાગાયતી ખેતી તરફ ખેડૂતોએ હરણફાળ ભરી છે, ત્યારે બાબરા પંથકના ચમાડીના ખેડૂતે લાલ સીતાફળનું વાવેતર કર્યું છે। આપ જોઈ શકો છો કે આ લાલ સીતાફળ કહેવાય છે, પરંતુ સ્વાદમાં બહુ મધુર હોય છે, અંદરથી તો સફેદ નીકળે છે। લાલ સીતાફળની માંગ રહે છે। 10 વીઘામાં સીતાફળનું વાવેતર કર્યું છે, ત્યારે લગભગ 10 લાખ ઉપરાંતનું તે ઉત્પાદન મેળવી રહ્યા છે। અને બાગાયતી ખેતીમાં લાલ સીતાફળની ખેતીમાં ખેડૂતોએ હરણફાળ ભરી છે। ફારૂક કાદરી, દૂરદર્શન સમાચાર, અમરેલી।